કચ્છના વાઢિયા ગામથી લઈને સુરેન્દ્રનગરના કોડ ગામ સુધી સતત ને સતત ખેડૂતો હેરાનગતિ અનુભવી રહ્યા છે, ત્યારે ગોપાલ ઇટાલિયાએ એક કાયદાની રચના કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી આપણે ખેડૂતોના વિરોધના દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સતત ને સતત ખેડૂતો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને પોતાના વળતરની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધની સાથે હવે ગોપાલ ઇટાલિયાએ પણ વીજ કંપનીની પોલ ખોલતા શું કહ્યું છે તે આપણે હવે જોઈએ. ચર્ચા કરવી છે. ખેડૂતોના ખેતરમાં જે જબરજસ્તીથી થાંભલા નાખવાનો મુદ્દો છે એના ઉપર ચર્ચા કરવી છે આપણે. હમણાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે આ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીરી કરીને પોલીસ ભાડે લાવીને થાંભલા નાખી જવાનો જે મુદ્દો છે એને અલગ અલગ 3 રીતે મેં વિધાનસભાના માધ્યમથી રજૂ કર્યો હતો. વિધાનસભામાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ જે થાંભલા નાખવા માટે જે પોલીસ આવે છે એ પોલીસને લાવવા માટે કંપની કેટલું ભાડું ચૂકવે છે? તો સરકારે મને લેખિતમાં જવાબ આપ્યો હતો કે માત્ર 2 જિલ્લાનું 2 વર્ષનું 18 કરોડ રૂપિયા ભાડું કંપનીઓએ ચૂકવ્યું. એટલે પહેલો મુદ્દો તો એ છે કે આ જે કંઈ કંપનીઓ પોલીસ લઈને આવે છે એ પોલીસ ભાડે આવે છે, કોઈ સરકારી કામ માટે નથી આવતી. એટલે આખા ગુજરાતના ખેડૂતોએ અને પોલીસમાં નોકરી કરતા મિત્રોએ સમજી લેવાની જરૂર છે કે આ જે લાઇટના થાંભલા નખાય છે એ સરકારી કામનો હિસ્સો નથી, પ્રાઇવેટ કંપનીઓનું પ્રાઇવેટ કામ છે. અને પ્રાઇવેટ કામ દાદાગીરી ગુંડાગીરી લુખ્ખાવેડા કરીને પૂરું કરાવવા માટે કંપનીઓ પોલીસ ભાડે લઈ જાય છે અને સરકાર પોલીસ ભાડે આપે છે, જેને કાયદાની ભાષામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવામાં આવે છે. મેં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે આ બિલ છે વિધાનસભાની અંદર મેં રજૂ કરેલું. આનું નામ છે ધ ઇલેક્ટ્રિસિટી ગુજરાત એમેન્ડમેન્ટ બિલ 2026. આ ગુજરાતની વિધાનસભામાં રજૂ થઈ ચૂક્યું છે, દાખલ થઈ ચૂક્યું છે ટૂંકમાં વિધાનસભાની અંદર. અને જો બહુમતી ધારાસભ્યો આની ઉપર હા પાડશે તો આ બિલ કાયદો બની જશે. એટલે મેં એક નવો કાયદો રજૂ કર્યો છે. જ્યાં સુધી કાયદો ન બને ત્યાં સુધી એને બિલ કહેવાય. આ બિલનું ગુજરાતી નામ લખ્યું છે વીજળી સુધારા અધિનિયમ 2003. એટલે હું તમને બહુ મહત્વનો મુદ્દો આજે સમજાવવાનો છું અને આ ખેડૂતના દીકરા તરીકે આપણે બધાએ જાણવું બહુ જરૂરી છે. સૌથી પહેલા તો ગુજરાત સરકારનો એક પરિપત્ર છે 2/12/2024નો. કદાચ આના પછીનો લેટેસ્ટ પરિપત્ર બી હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. હવે એમાં એવું લખ્યું છે, હું વાંચું છું કે ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે જમીન પાક ફળાવ ઝાડને થયેલ નુકસાનના વળતર અંગેની માર્ગદર્શિકામાં સુધારા બાબત. એટલે સરકાર આમાં સ્પષ્ટ કરે છે કે આ લાઇટના જે થાંભલા પ્રાઇવેટ કંપનીના નફો કરવા માટે પ્રાઇવેટ થાંભલા નાખવામાં આવે છે એ થાંભલા નાખવા બદલ વળતરનો જે મુદ્દો છે એ વળતર છે એ પાક અથવા ફળાવ ઝાડ અથવા જમીનને થયેલ નુકસાનનું વળતર છે. યાદ રાખજો આ શેનું વળતર છે. હું આગળ વાંચું છું. ભારતીય વિદ્યુત અધિનિયમ એટલે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ની કલમ 67-68 ની જોગવાઈઓ સાથે ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10 અને કલમ 16 થયેલ જોગવાઈ મુજબ વ્યાખ્યાયિત નુકસાન માટે અસરગ્રસ્ત વ્યક્તિઓને એટલે કે ખેડૂત મિત્રો કે જમીન માલિકોને તેઓની જમીન પાક ઝાડ કે ફળને થયેલ નુકસાન પેટે વળતર આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે આપણે આ લાંબુ છે નથી વાંચવો, પણ વારંવાર આમાં એક શબ્દ લખ્યો છે કે ઝાડ ફળ અને જમીનને થયેલ નુકસાનનું વળતર આપવાની બાબત છે. આ ગુજરાતની ભાજપની સરકારની ખેડૂતો સાથેની ભયંકર છેતરપિંડી છે. અને હું તો ખેડૂતોને હિન્દુ ખેડૂત એવો શબ્દ વાપરું છું મારે, કેમ કે આ બધા જ ખેડૂતો તો હિન્દુ છે અને હિન્દુઓના નામે ભાજપની દુકાન 30 વર્ષથી ચાલે છે. તો મારો અવાજ આવે છે કે નહીં વચ્ચે વચ્ચે કહેતા રહેજો અને વિડીયો બરાબર દેખાય છે કે નહીં એ પણ જણાવતા રહેજો મિત્રો. હિન્દુ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી જબરજસ્તીથી લાઇટના પ્રાઇવેટ કંપનીના થાંભલા નખાવવા માટે સરકાર પોલીસ ભાડે આપે છે. હવે મેં આ નવો કાયદો રજૂ કર્યો છે વિધાનસભાની અંદર, જે બહુમતીથી દાખલ થયો છે પણ બહુમતીથી પાસ થયો નથી. જો બહુમતીથી પાસ થાય તો શું થાય હું તમને હમણાં સમજાવીશ. પહેલો વિષય એ લઈએ કે અત્યારે જે થાંભલા નાખવામાં આવે ત્યારે પોલીસ અથવા કોઈ ભાજપના માણસો અથવા કોઈ ભાજપ તરફી વ્યક્તિઓ એવું કહે છે કે ભાઈ આમાં તો કલેક્ટરનો હુકમ છે. એટલે ભાઈ કલેક્ટરે હુકમ શેના આધારે કર્યો? તો કે ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885
આજની તારીખે દેશમાં લાઇટના થાંભલા નાખવા માટે આખા દેશમાં 1885માં અંગ્રેજોએ બનાવેલો કાયદો ઉપયોગમાં લેવામાં આવે છે. અંગ્રેજોએ દેશની અંદર ટેલિગ્રાફ લાવ્યા હતા. ટેલિગ્રાફ, પહેલા ટેલિગ્રાફ હતા, પછી ટેલિગ્રામ આવ્યા, પછી અલગ અલગ વર્ઝન આવતા ગયા, પણ સૌથી પહેલા ટેલિગ્રાફ આવતા. અંગ્રેજોએ ભારતના ખેડૂતોના ખેતરમાંથી ટેલિગ્રાફનો થાંભલો નાખવા માટે 1885માં જે કાયદો બનાવ્યો હતો એ કાયદામાં 1% 1 પૈસાનો સુધારો કે વધારો કે ઘટાડો કર્યા વગર જેવો 1885માં હતો એવો ને એવો કાયદાનો ઉપયોગ આજે 2026માં આ ભાજપની સરકાર કરી રહી છે. તો સરકારમાં ભાજપના માણસોને કોઈ શરમ બરમ નહીં આવતી હોય કે તમે આ કાયદો આજના જમાના પ્રમાણે સુધારો વધારો કરો? અમથા તો એમ બહુ કહે છે કે નામ બદલી નાખવું આ શહેરનું આ ગામનું, કેમ કે એ બધું અંગ્રેજો સાથે જોડાયેલું છે. તો અંગ્રેજોના કાયદા શું કામ વાપરો છો? અંગ્રેજોએ તો ચૂસવા માટે, ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે આ કાયદો બનાવ્યો હતો. તો તમે અંગ્રેજોના કાયદો કેમ વાપરો છો? સારો કાયદો બનાવવો જોઈએ. હવે સારો કાયદો કેવો હોય એ આ મેં બનાવ્યો છે, આ ગુજરાતની વિધાનસભાને મેં આપેલો છે. પહેલી વાત કે ખેડૂતના ખેતરમાં જે થાંભલો નાખવામાં આવે છે અને જે તાર કાઢવામાં આવે છે એમાં જમીનનું વળતર ચૂકવવાનું હોતું જ નથી, ઝાડનું વળતર ચૂકવવાનું હોતું જ નથી, ફળનું ચૂકવવાનું હોતું જ નથી. વળતર શેનું ચૂકવવાનું છે એ મેં આ કાયદામાં લખ્યું છે. અને આ કાયદો તમારે મેં જે બનાવ્યો છે એ વાંચવો હોય, જે ગુજરાતની વિધાનસભામાં દાખલ થઈ ચૂક્યો છે. આ કાયદો તમારે વાંચવો હોય તો નેવા નામની વેબસાઇટ છે, NEVA, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન. ગૂગલ ઉપર સર્ચ કરશો તો એમાં મળશે ને એમાં મારા નામ સાથે આ કાયદો છે. પહેલી બાબત કે આ જે વળતર જે છે એ વળતર શેનું ચૂકવવાનું છે અને કેવી રીતે ચૂકવવાનું? અત્યારે આ લોકો શું કહે છે કે ઝાડવાનું વળતર આટલું, જમીનનું વળતર આટલું. નહીં, એમ નહીં. સૌથી પહેલા તો ધારો કે 10 વીઘાની કોઈની જમીન હોય અને એ 10 વીઘા જમીનના કોઈ પણ સાઈડમાં, ઉપરની સાઈડ, નીચે, આજુબાજુ કોઈ પણ જગ્યાએ જો વીજળીનો પ્રાઇવેટ કંપનીનો થાંભલો આવે એટલે આખી જમીનની કિંમત ઘટી જાય છે. 5 લાખનો 1 વીઘો જમીન હોય પણ એ જમીનમાં જો પ્રાઇવેટ કંપનીનો થાંભલો ઘૂસી જાય એટલે 5 લાખનો વીઘો નહીં આવે, પછી એની માર્કેટ વેલ્યુ ઘટી જાય. તો સરકારે સૌથી પહેલા જે જમીનની માર્કેટ વેલ્યુ ઘટી જાય છે, બજાર ભાવ ઘટી જાય છે, એ ઘટેલા બજાર ભાવનું વળતર આપવાનું છે. એની તો કોઈ ચર્ચા જ કરતા નથી. અને વાતો એવી કરે છે કે ભાઈ અમે ઝાડવાનું ને પાંદડાનું ફળ ફૂલનું વળતર આપી દઈશું. ના, એનું નથી આપવાનું. કોઈ પણ જમીનની અંદર સરકારી થાંભલો કે પ્રાઇવેટ થાંભલો આવે એટલે એ જમીનની કિંમત ઘટી જાય. આખી કિંમત ઘટી તો એ જે ખેડૂતને જમીનના બજાર ભાવમાં નુકસાન ગયું એ નુકસાનીનું વળતર કંપનીએ અથવા સરકારે ચૂકવવું જોઈએ. પરંતુ હાલમાં ભાજપની સરકાર કે પ્રાઇવેટ કંપની આવું કોઈ વળતર ચૂકવતી નથી. અને આવું વળતર ચૂકવવું ન પડે એટલે ભાડે પોલીસ લઈને આવી અને ધોકા પછાડી, દમદાટી મારી અને પ્રાઇવેટ કંપનીના થાંભલા ખેડૂતના ખેતરમાં નાખી દેવામાં આવે છે. નંબર 1 થઈ ગયો કે આ જમીનની માર્કેટ કિંમત ઘટે એનું વળતર આપવું જોઈએ. નંબર 2 કે અત્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવામાં દાખલા તરીકે આવે, કંપની એમ કહે કે હું 2 લાખ વળતર આપીશ, ખેડૂત એમ કહે કે મને 5 લાખ વળતર આપો તો હું નાખવા દઈશ. 5 લાખ આપે તો પણ ખોટું છે, 2 લાખ આપે તો પણ ખોટું છે. કેમ? ધારો કે આજના ખેડૂતે 5 લાખ રૂપિયામાં સહમતિ દર્શાવી અને થાંભલો નાખવા દીધો. કાલે એ જમીનના 2 ભાગ પડે ભાઈઓ વચ્ચે, એક નાના ભાઈ અને મોટા ભાઈ, ત્યારે કોઈ એક ભાઈના ભાગમાં થાંભલાવાળું ખેતર જશે. એ વખતે શું? થાંભલાવાળું ખેતર જે ભાઈના ભાગમાં ગયું એ ભાઈની 7 ભાગની અંદર તો 5 વીઘાના 2 ભાગ પડ્યા એટલે 5 વીઘા બતાવશે, પણ એ ભાઈ એકચ્યુઅલી 5 વીઘાનો માલિક નહીં હોય. કેમ કે 5 વીઘામાંથી કેટલીક જમીનમાં થાંભલો હશે અને કેટલીક જમીનમાં તાર નીકળતો હશે. તો એ વખતે જમીનનો વારસાઈથી ખાતેદાર બનનારો જે માણસ છે એના હકનું અધિકારનું શું? એનો જવાબ પ્રાઇવેટ કંપની પાસે કે ગુજરાતની ભાજપની સરકાર પાસે નથી. એટલે ભાડેથી પોલીસ લાવી દાદાગીરી, ગુંડાગીરી કરી અને ખેડૂતના ખેતરમાં થાંભલા નખાવવાની કોશિશ થઈ રહી છે.